આ જે સંચાલક છે મહેશ દિયોરા, એમના બે પુત્રો હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરા, એમણે આખું ષડયંત્ર ઘડેલું અને 1 વર્ષથી આવી રીતના લોકરમાંથી દાગીનાની ચોરી કરતા હતા. સુરતમાં એક ગજબની ઘટના બની છે. લોકોએ ખાનગી લોકરની અંદર સોનાના દાગીના મૂકેલા હતા કે લોકરની અંદર સેફ રહેશે, પરંતુ લોકરના માલિકોએ આ દાગીનાની ચોરી કરી લીધી છે. મતલબમાં વાળ જ ચીબડા ગળી ગયું છે. અને આ ઘટનાથી એટલો બધો હોબાળો મચી ગયો કે બાકીના 2 જે લોકરો આ જ કંપનીની માલિકીના હતા ત્યાં લોકોની દોડધામ થઈ ગઈ કે એમણે મૂકેલા જે દાગીના છે એ સલામત છે કે નહીં. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સોના અને દાગીના લોકો લોકરમાં શું કામ મૂકે? એટલા માટે મૂકે કે બહુ કિંમતી અને અમૂલ્ય હોય અને ઘરમાં રાખવાથી જોખમ થાય, એટલે કોઈક જગ્યાએ લોકર હોય ત્યાં લોકો સલામતી માટે દાગીના મૂકતા હોય. જનરલી બેંકોની અંદર સુવિધા હોય અથવા કોઈ ખાનગી લોકરની સુવિધા હોય. તો સુરતના સિંગણપોર વિસ્તારની અંદર નક્ષત્ર સેફ હાઉસ કરીને એક ખાનગી માલિકીનું લોકર હતું અને આ લોકરમાંથી 2.67 કરોડ રૂપિયાના 206 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ ગઈ. હવે આમ તો ખબર જ નહીં પડતે કે દાગીના ચોરાઈ રહ્યા છે, પરંતુ એક રમેશ વાઘાણી નામના ભાઈ છે, એમના ઘરમાં કોઈ પ્રસંગ હતો અને એ પ્રસંગ માટે જ્યારે લોકરમાંથી દાગીના લેવા માટે ગયા તો એમણે જોયું કે જે દાગીના મૂકેલા હતા એ ગાયબ થઈ ગયા છે અને માંડ 1-2 મંગળસૂત્ર કે એવું પડેલું હતું. એમના 63 તોલા સોનું ગાયબ થઈ ગયું અને એ પછી એમણે ફરિયાદ કરી ત્યારે આખી વાત બહાર આવી કે આ દાગીનાની ચોરી આ જે સંચાલક છે મહેશ દિયોરા, એમના 2 પુત્રો હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરા, એમણે આખું ષડયંત્ર ઘડેલું અને 1 વર્ષથી આવી રીતના લોકરમાંથી દાગીનાની ચોરી કરતા હતા. અને એક મણીલાલ નામનો બ્રોકર હતો, એની પણ આમાં સંડોવણી હતી. અને આ ચોરી કરવા પાછળનું કારણ પોલીસને એવું કહેવામાં આવ્યું કે મહેશ દિયોરાનો એક છોકરો છે એ શેર બજારમાં ધંધો કરતો હતો અને એને 3 કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું. એટલે એ નુકસાન ખાળવા માટે આ લોકરમાંથી આ લોકો દાગીના ચોરી અને પછી સોનું પીગળાવી અને એ પછી વેચી દેતા હતા. જ્યારે પોલીસે આની ફરિયાદ નોંધી અને 4 જણની ધરપકડ કરી. મહેશ દિયોરાની, હર્ષ દિયોરા, હરિકૃષ્ણ અને મણીલાલ, 4ની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે કેટલા લોકોનું સોનું ગયું એની જે માહિતી પોલીસે આપી છે કે રમેશ વાઘાણીનું 63 તોલા સોનું ગયું, રાજેશ પીપળિયાનું 49 તોલા સોનું ગયું, રમેશ વાઘાણી 3 તોલા, જીતેન્દ્ર બલર 13 તોલા, ચિરાગ ઘોટી 62 તોલા અને ઉત્સવ સવાણી 16 તોલા. આ જે નક્ષત્ર સેફ હાઉસ છે એના સિંગણપોરમાં લોકર હાઉસ તો છે જ, પરંતુ વરાછામાં બી છે અને મૈધરપુરામાં બી છે. એટલે સિંગણપોર, વરાછા, મૈધરપુરા બધી જ જગ્યાએ લોકો જેવા સમાચાર બહાર આવ્યા એટલે લોકર ઉપર દોડી ગયા અને પોતપોતાના લોકરમાં ચેક કરીને જોયું કે એમનું કંઈક સોનું તો ગયું નથી ને. અત્યારે પોલીસ વધારે તપાસ કરે છે. હવે બીજા બધા લોકરમાંથી સોનું ગયું કે નથી ગયું એની વાત સામે નથી આવી, પરંતુ ખાનગી લોકરમાં સોનાના દાગીના મૂકવા કેટલું જોખમી છે એ આ વાત પરથી ખબર પડે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.